હેલો વિદ્યાર્થી મિત્રો, આપણા નવા શિક્ષણ મંત્રી વિશે જાણી લઈએ કે જે આપણી ટેટ 1 ની પરીક્ષામાં મોસ્ટ આઈએમપી છે. તો નવા કેબિનેટ કક્ષાના શિક્ષણ મંત્રી કોણ બન્યા છે? તો ભાઈ ડોક્ટર પ્રદ્યુમન વાજા. એ કઈ વિધાનસભામાંથી આવે છે? તો આપણે કોડીનાર, ગીર સોમનાથ. એમનો અભ્યાસ શું છે? તો ભાઈ એમબીબીએસ છે, એમડી છે અને સાથે સાથે એલએલબી પણ કરેલું છે. એટલે ભાઈ જે આપણા ગુજરાતના શિક્ષણ મંત્રી છે પ્રદ્યુમન વાજા, એ સારો અભ્યાસ ધરાવે છે. બરાબર, એટલે ભાઈ આપણું જે શિક્ષણ તંત્ર છે એ ભાઈ સારા હાથમાં છે એવું આપણે કહી શકીએ છીએ. હવે રાજ્ય કક્ષાના શિક્ષણ મંત્રી કોણ બન્યા છે? તો રીવાબા જાડેજા, કે જે આપણા ભારતીય ક્રિકેટર છે રવિન્દ્ર જાડેજા, એમના ધર્મપત્ની છે. એ કઈ વિધાનસભામાંથી આવે છે? તો ઉત્તર વિધાનસભા જામનગર. એમનો પણ અભ્યાસ સારો છે, મિકેનિકલ એન્જિનિયર એમને કરી લીધું છે. બરાબર, તો સાથે સાથે આપણે પર્યાવરણ પર થોડોક ભાર મૂક્યો છે, તો પર્યાવરણના મંત્રી પણ આપણે નવા જોઈ લઈએ. તો કેબિનેટ કક્ષાના પર્યાવરણ મંત્રી છે અર્જુન મોઢવાડિયા અને રાજ્ય કક્ષાના આપણા પર્યાવરણ મંત્રી છે એ છે ભાઈ પ્રવીણ કુમાર માળી. તો અહીંયા કેબિનેટના ભાઈ આપણે અર્જુન યાદ રાખજો અને રાજ્ય કક્ષાના આપણે પર્યાવરણ એટલે ભાઈ જે માળી હોય તો માળી પરથી તમે યાદ રાખજો પ્રવીણ કુમાર માળી. તો એકવાર ફરી આ વિડીયો તમે જોઈ લેજો, નામ કમ્પ્લીટલી તમે ગોખી નાખજો, કદાચ પરીક્ષામાં પૂછાશે બેઠું બેઠું એવું લાગે છે. અને જે જૂના હતા શિક્ષણ મંત્રી એ પણ તમારે યાદ રાખવાના છે, એ પણ તમને પરીક્ષામાં પૂછી લેશે. તો સરસ મજાની ટેટ 1 ની તૈયારી માટે મારી સાથે જોડાયેલા રહો અને તમારા મિત્રોને આ વિડીયો શેર કરી દો. થેન્ક યુ.